જસદણના કુંદણી ગામે આવેલા કુંદણી સરકારી પ્રાથમિક શાળાના 120 જેટલા વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે। આખી શાળા જર્જરિત હોવાથી શાળામાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ મારવામાં આવ્યું અને તંત્ર દ્વારા કોઈ પગલાં પણ લેવામાં આવતા નથી। સાથે જ ગ્રામ્યજનો દ્વારા પણ અનેક વખત શાળા જર્જરિત હોવાથી નવી શાળા બનાવવા માટે રજૂઆત કરાઈ છે, પરંતુ આજ દિન સુધી નવી શાળા બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી અને છેલ્લા 6 મહિના થયા વિદ્યાર્થીઓ બાજુમાં આવેલા માતાજીના મઢમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। ત્યારે વહેલી તકે નવી શાળા બનાવવામાં આવે તેવી ગ્રામ્યજનોએ માંગ કરી છે। માતાના મઢમાં અભ્યાસ કરવાનો કે જૂની બહુ નિશાળ છે, માથે વર્ષની નિશાળ છે ને પોળા પરવાને કારણે અમે પડખે વાવડિયા પરિવારનો મઢ છે ત્યાં અમે નિશાળના છોકરાના નામ ભણાવી છીએ અને રજૂઆત વારંવાર કરી છે જે ભાઈ મનસુખભાઈને અને બાવળિયા સાહેબને અને કલેક્ટરમાં બધી રજૂઆત અમે કરી છે, પણ આમનું નિરાકરણ કોઈ હજી સુધી લાવ્યા નથી ને આવતો નથી। હા, અમે રજૂઆત સરપંચશ્રીએ બધાએ કરેલી છે અને કોઈ નિશાળ બનતી નથી અને મેદાન નિશાળની રમતગમતનું મેદાન મળે, છોકરાનું કંઈક વિકાસ થાય એ પ્રમાણે અમને જો નિશાળ ગામને ફાળવે તો સરકારશ્રીને વિનંતી છે। અમારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે, એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું।